હવે આપણે ચેપ્ટર 10માં આગળ વધીને આગળ ભણીએ. એમાં આપણે આજનો ટૉપિક છે 10.8 કીટકો અને દેડકામાં જીવનચક્ર પૂર્ણ કરવા માટે અંતઃસ્ત્રાવોનો ફાળો. તમે રેશમના કીડા અને દેડકાના જીવનચક્ર વિશે તો અભ્યાસ કરી ચૂક્યા છો. ઈયળને વયસ્ક ફૂદામાં રૂપાંતર થવા સુધી અનેક તબક્કામાંથી પસાર થવું પડે છે. ધોરણ 7માં અભ્યાસ કરેલ રેશમના કીડાના જીવનચક્રને યાદ કરો. તમે ધોરણ 7માં રેશમના કીડાના જીવનચક્ર વિશે ભણી ગયા છો, તેને યાદ કરો. તેવા જ પ્રકારે ટેડપોલને પણ પુખ્ત દેડકો બનાવવા માટે અનેક તબક્કામાંથી પસાર થવું પડે છે. એટલે કે જે ટેડપોલ હોય છે એને પણ અનેક તબક્કાઓમાંથી પસાર થાય ત્યારે તે દેડકો બને છે. લાર્વામાંથી પુખ્ત બનાવવાના આવા પરિવર્તનને કાયાંતરણ કહે છે. કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ કીટ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. એટલે કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ શેના દ્વારા થાય છે? કીટ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. દેડકામાં થાઇરોઇડ દ્રાવ સ્રવિત અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન વડે તેનું નિયમન થાય છે. થાઇરોક્સિનના ઉત્પાદન માટે પાણીમાં આયોડિનની હાજરી આવશ્યક છે. એ થાઇરોક્સિનનું ઉત્પાદન તો થાય, પણ એના માટે શું જરૂરી છે? તો આયોડિનની હાજરી. ટેડપોલ જે પાણીમાં વૃદ્ધિ કરી રહ્યા હોય તેમાં જો પર્યાપ્ત માત્રામાં આયોડિન ન હોય તો ટેડપોલ પુખ્ત દેડકામાં પરિવર્તિત થતો નથી. એટલે કે જરૂર માત્રામાં જો પાણીમાં આયોડિન ન હોય તો ટેડપોલની પુખ્ત દેડકામાં રૂપાંતર થતું નથી. હવે આપણો ટૉપિક છે 10.9 સ્વાસ્થ્ય. વ્યક્તિની શારીરિક તેમજ માનસિક તંદુરસ્તીને વ્યક્તિનું સ્વાસ્થ્ય કહીએ છીએ. એટલે કે જો કોઈ વ્યક્તિ હોય તો એની શારીરિક અને માનસિક તંદુરસ્તી સારી હોય તો આપણે એમને કહીએ છીએ કે એનું સ્વાસ્થ્ય સારું છે. કોઈપણ ઉંમરની વ્યક્તિના શરીરને સ્વસ્થ રાખવા માટે તેને સંતુલિત આહારની જરૂરિયાત હોય છે. એટલે કે કોઈપણ ઉંમરની વ્યક્તિ હોય પરંતુ એને સ્વસ્થ રહેવા માટે શું જરૂરી છે? તો સંતુલિત આહાર એટલે કે ખોરાક જરૂરી છે. વ્યક્તિએ પોતાની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ તેમજ પર્યાપ્ત શારીરિક કસરત પણ કરવી જોઈએ. એટલે શું કરવું જોઈએ? વ્યક્તિએ પોતાનું સ્વાસ્થ્ય ધ્યાનમાં રાખવા માટે કસરતો પણ કરવી જોઈએ. તરુણાવસ્થામાં જ્યારે શરીર વૃદ્ધિ કરે છે ત્યારે ઉપરની બાબત અત્યંત આવશ્યક થઈ જાય છે. એટલે કે તરુણાવસ્થામાં જ્યારે આપણી શરીરની વૃદ્ધિ થાય છે ત્યારે આ બધી બાબતો ખૂબ જ ધ્યાનમાં રાખવી જોઈએ. તરુણની પોષણ આવશ્યકતાઓ. તરુણાવસ્થા તીવ્ર વૃદ્ધિ તેમજ વિકાસની અવસ્થા છે. આથી કોઈપણ તરુણના આહારનું આયોજન અત્યંત કાળજીપૂર્વક કરવું જોઈએ. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે સંતુલિત આહાર શું છે. યાદ કરો કે સંતુલિત આહારનો અર્થ એ છે કે ખોરાકમાં પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન તેમજ ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી. એટલે તમને ખબર છે કે સંતુલિત આહાર એટલે શું? સંતુલિત આહાર એટલે કે ખોરાકમાં પ્રોટીન હોય, કાર્બોદિત, ચરબી, વિટામિન તેમજ ખનિજ ક્ષારોની જરૂરી માત્રા હાજર હોય. આપણું ભારતીય ભોજન જેમાં રોટલી, ભાત, દાળ તેમજ શાકભાજી હોય છે તે એક સંતુલિત આહાર છે. એટલે કે આપણું ભારતીય ભોજન કયું છે? તો રોટલી, દાળ, ભાત, શાક જે શું છે? સંતુલિત આહાર છે. દૂધ પોતે જ એક સંતુલિત આહાર છે. ફળ પણ આપણને પોષણ આપે છે. એટલે દૂધ પણ એક સંતુલિત આહાર છે અને ફળોમાંથી આપણને શું મળે છે? પોષણ મળે છે. શિશુ અને માતાના દૂધમાંથી સંપૂર્ણ પોષણ પ્રાપ્ત થાય છે જેની તેઓને જરૂરિયાત હોય છે. લોહ તત્વ રુધિરનું નિર્માણ કરે છે. લોહ તત્વ એટલે કે આયન. આયન શું કરે છે? રુધિરનું નિર્માણ કરે છે. તથા લોહથી ભરપૂર ખોરાક જેવા કે લીલા પાંદડા, શાકભાજી, ગોળ, માંસ, સંતરા, આમળા વગેરે કિશોરો માટે સારા છે. તમારા બપોરના તથા રાત્રિના ભોજનના ખાદ્ય પદાર્થોની તપાસ કરો. શું ભોજન સંતુલિત તેમજ પોષક છે? શું તેમાં એવા ખાદ્ય પદાર્થો સામેલ છે જે ઉર્જા પ્રદાન કરે છે? તમારે નોંધ લેવાની છે કે તમે બપોરે અને રાત્રિ દરમિયાન કયો ખોરાક લો છો અને એ ખોરાક લો છો એ સંતુલિત છે કે નહીં અને તેમાંથી તમને ઉર્જા મળે છે કે નહીં. તથા શું તેમાં દૂધ, માંસ, ધાન્યો તેમજ કઠોળનો સમાવેશ થાય છે જે વૃદ્ધિ માટે પ્રોટીન પ્રદાન કરે છે? શું તેમાં ચરબી તેમજ શર્કરા પણ સામેલ છે જે ઉર્જા પ્રદાન કરે છે? ફળ અને શાકભાજી વિશે શું ખ્યાલ છે જે રક્ષણાત્મક ખોરાક છે? ચિપ્સ તથા પેકિંગ ફૂડ અથવા ડબ્બામાં બંધ ખોરાક સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેને નિયમિત ભોજનના ભોગે ન ખાવા જોઈએ કારણ કે તેમાં પોષણની પર્યાપ્ત માત્રા હોતી નથી. એટલે કે આપણે ચિપ્સ અને પેકિંગના જે ફૂડ અથવા ડબ્બામાં બંધ હોય તે ખોરાક ખાઈએ છીએ તે આપણને સ્વાદિષ્ટ તો લાગે છે પરંતુ એ ભોજનથી શું થાય છે? તો આપણને પોષણ જરૂરી માત્રામાં મળતું નથી. હવે છે વ્યક્તિગત સ્વચ્છતા. પ્રત્યેક વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ. તમને ખબર છે કે પ્રત્યેક વ્યક્તિએ દરરોજ સ્નાન કરે છે અને એને દરરોજ સ્નાન કરવું જોઈએ.
કિશોરો માટે આ અત્યંત જરૂરી છે, કારણ કે પ્રસ્વેદ ગ્રંથિઓ વધુ પડતી સક્રિયતાથી શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે. એટલે કે તરુણાવસ્થા તરફ જ્યારે એનો વૃદ્ધિ અને વિકાસ થાય છે ત્યારે પ્રસ્વેદ ગ્રંથિઓ શું થઈ જાય છે, વધુ પડતી સક્રિય થઈ જાય છે, અને એના કારણે શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન થઈ જાય છે. શરીરના બધા જ ભાગોને સ્નાન કરતી વખતે સારી રીતે સાફ કરવા જોઈએ. જો સફાઈ ન રાખવામાં આવે તો બેક્ટેરિયલ સંક્રમણ એટલે કે ચેપ લાગવાનો તેને ખતરો છે. છોકરીઓની ઋતુસ્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેમજ તેમણે પોતાના ઋતુચક્રનું ધ્યાન રાખીને તેના માટે તૈયાર રહેવું જોઈએ. સેનેટરી નેપકિન અથવા સ્વચ્છ ઘરગથ્થુ પેડનો ઉપયોગ કરવો જોઈએ. જરૂરિયાત પ્રમાણે દર 4-5 કલાક પછી તેને બદલવા જોઈએ. અને તેમજ શારીરિક વ્યાયામ વિશે આપણે હવે ભણીશું. ખુલ્લી હવામાં ફરવું તથા રમવું શરીરને ચુસ્ત તેમજ સ્વસ્થ રાખે છે. બધા જ તરુણ છોકરાઓ તેમજ છોકરીઓએ બહાર ફરવું, વ્યાયામ કરવો તથા રમવું જોઈએ. હવે છે નશાકારક પદાર્થોને ના કહો. તરુણાવસ્થા વ્યક્તિની શારીરિક તેમજ માનસિક સક્રિયતાનો સમય છે, જે વૃદ્ધિનો એક સામાન્ય ભાગ છે. તમને ખબર છે કે તરુણાવસ્થા દરમિયાન વ્યક્તિ એટલે એની શારીરિક અને માનસિક વૃદ્ધિ થાય છે. તેથી મૂંઝવણ કે અસુરક્ષિતતાનો અનુભવ ન કરો. જ્યાં સુધી કોઈ દવા ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી ન હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ એવું કહે કે આ ડ્રગ્સના સેવનથી સારું લાગશે કે તણાવમુક્ત અનુભવો તો પણ તે દવા ન લેવી જોઈએ. ડ્રગ્સ નશાકારક પદાર્થ છે જેની ટેવ પડી જાય છે. જો તમે તેનું સેવન એકવાર કરો તો તમને સતત લેવાની ઈચ્છા થાય છે, પરંતુ આગળ જતાં હાનિકારક છે, જે સ્વાસ્થ્ય તેમજ ખુશી બંનેની બરબાદી કરે છે. એટલે કે આપણે કોઈ પણ વ્યસન તરફ દોરાવવું જોઈએ નહીં. તરુણાવસ્થા તરફથી આપણે ગભરાવવું પણ નહીં જોઈએ, અને એના કારણે આપણે તણાવમાં આવીને કોઈ વ્યસનનું સેવન કરવું જોઈએ નહીં, કારણ કે એ શું છે તો આપણા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે અને આપણા ખુશીઓની પણ બરબાદી કરી નાખે છે. તમે એઇડ્સ વિશે તો ચોક્કસ સાંભળ્યું હશે, જે HIV નામના ખતરનાક વાયરસ દ્વારા થાય છે. આ વાયરસ એક રોગગ્રસ્ત વ્યક્તિથી સ્વસ્થ વ્યક્તિના ડ્રગ્સ ઉપયોગ કરવાથી સિરિંજ દ્વારા થઈ શકે છે. વાયરસનું સંક્રમણ બીજા માધ્યમ જેવા કે પીડિત માતા દ્વારા સંતાનના દૂધ દ્વારા થઈ શકે છે, અને HIVથી પીડાતા વ્યક્તિ સાથે જાતીય સંપર્ક બનાવવાથી પણ આ રોગ ફેલાય છે.